બધા સૂત્ર છે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો હવે આ આકૃતિ પર આવશું. તાર તો છે જ અનંત લંબાઈનો, એમાં આપણે L જેટલી લંબાઈ ધ્યાનમાં લઈએ, સ્મોલ L જેટલી લંબાઈ ધ્યાનમાં લઈએ. એટલે આ તાર છે એની સ્મોલ L જેટલી લંબાઈ ધ્યાનમાં લઈએ. તો આ જે વિદ્યુતભાર છે એની અંદર આટલો એ કેટલો થશે? તો કે લેમ્ડા બરાબર સિગ્મા ક્યુ અપોન L. ધેરફોર સિગ્મા ક્યુ બરાબર શું થાય? લેમ્ડા ઇન્ટુ L. એટલે આ જે વિદ્યુતભાર છે બાળકો અહીંથી અહીંયા સુધીનો એ વિદ્યુતભાર કેટલો થયો? અંદર રહેલો વિદ્યુતભાર આટલી લેન્થનો, L લેન્થનો વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ L. આ જે વિદ્યુતભાર છે બરાબર અહીંથી અહીંયા સુધીમાં એ આપણો થયો લેમ્ડા ઇન્ટુ L. ઓકે, આજે વધારાનું દોરું છું એ જવાબની થિયરીમાં એક્ઝામમાં ન દોરતા, નહીં આકૃતિ પૂછવાઈ જશે. અત્યારે તમને સમજાય એટલા માટે લખ્યું, બરાબર? એટલે પૂછી નાખું પાછું. ઓકે, હવે શું થયું સાંભળો. મારે આ જે લંબાઈ છે આટલી લંબાઈ જે છે ને બાળકો, હવે ગાઉસનો નિયમ ઉપયોગમાં લેવો હોય તો એક બંધ સપાટી જોઈએ ને, વિદ્યુતભારને ઘેરતી બંધ સપાટી. તો આપણે શું કરીએ, આ મારે વિદ્યુતભાર ધારો કે L લંબાઈનો અનંત લંબાઈમાંથી L લંબાઈ છે, આને મારે ઘેરવું છે આને. તો મારે આવું એક ગાઉસિયન પૃષ્ઠ લેવાય, નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ, બરાબર ને? તો એવું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લેવું છે. ઓકે, હવે પહેલા છે ને બે એન્ડની વાત કરી લઈએ, બે છેડાઓની વાત કરી લઈએ, બરાબર કે નહીં? આ છેડો અને આ છેડો. તો બાળકો આ જે છેડો છે એનું ક્ષેત્રફળનો સદિશ એને લંબરૂપે દોરાય, બરાબર? અને વિદ્યુત ક્ષેત્ર હમણાં કીધું એ પ્રમાણે આ દિશામાં હોય. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. તો એનું ફ્લક્સ કેટલું થાય? સૂત્ર ગણી મૂકવાનું, E(2 cos 90). પણ cos 90 એટલે તો 0 છે. એટલે આ જે છેડો છે, આ જે છેડો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? 0. હવે આ છેડો વાત કરીએ, બરાબર? આ રીતે હે ને? તો E કઈ દિશામાં છે? આ દિશામાં. આ સાઈડનું બિંદુ આ દિશામાં E છે. આનું ક્ષેત્રફળ છે તે આપણે બહાર નીકળતું આમ દોરિયામાં બહાર નીકળતું દોર્યું ને, બરાબર? તો એને આપણે કહી દઈએ S1. આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો φ1 બરાબર E(S1 cos 90). પાછું ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. ઓકે, એટલે અંદર રહેલી રેખા વડે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ના બે છેડાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવે? 0. ઓકે, પણ હજી આ વક્ર સપાટી બાકી રહી. તો વક્ર સપાટી પર અહીંયા એક બિંદુ લઈએ. મેં તમને કહ્યું એ પ્રમાણે આ લંબાઈ ઉપર અનંત લંબાઈનો તાર હોવાથી P બિંદુ ક્યાં લેવું, બરાબર કે નહીં, એટલું મહત્વનું નથી. અત્યારે આપણે અહીંયા લઈએ તો અહીંથી આપણે સ્મોલ r અંતર લઈએ, મતલબ આ બિંદુ P છે કે જેનો સ્થાન સદિશ વેક્ટર સ્મોલ r છે, બરાબર? અને આપણે કીધું એ પ્રમાણે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. આખી આકૃતિ આપણે તૈયાર થઈ ગઈ. અને આ દિશામાંના એકમ સદિશને આપણે n કેપ કહેવાના છે. લંબાઈને લંબ એકમ સદિશ અથવા ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો આ આકૃતિ પણ તૈયાર થઈ ગઈ, આ આકૃતિ પણ તૈયાર થઈ ગઈ. આ જે અમુક વસ્તુઓ એક્સ્ટ્રા લખી છે એ ટેક્સ્ટ બુકમાં નથી લખી, એટલે તમે એક્ઝામમાં ન લખો તો ચાલે, પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે હું બધું લખું છું. ઓકે, હવે શું થઈ ગયું મારી વાત સાંભળો કે અહીંયા આગળ પહેલા તો એ કે ફ્લક્સનું સૂત્ર શું છે? E.S એવું કહેવાય ને, અથવા E.A. આપણે E.S કહીએ. ચલો, ફ્લક્સ બરાબર E.S ત્યાંથી શરૂ કરીએ, બરાબર કે નહીં? તો ES, હવે જુઓ તો આમાં અહીંયા આગળ એક નાનું એવું પૃષ્ઠ વિચારો, અહીંયા આ જગ્યાએ તો E આ દિશામાં છે જ, અને આનું ક્ષેત્રફળ દર્શાવતો સદિશ પણ સેમ ડાયરેક્શનમાં હશે. ઓકે, તો બંને વચ્ચેનો ખૂણો 0 થયો એટલે ES cos 0. હવે ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય કહો? S બરાબર ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ, S બરાબર ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ. યાદ રાખજો, બંધ નળાકારનું નહીં, કારણ કે બે એન્ડ તો નીકળી ગયા. તો ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ કેટલું છે? 2πrl. અહીંયા મૂકી દઈએ E * 2πrl * π. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ બરાબર
આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન E ડોટ ds નું આ કિંમત આવી, બરાબર. હવે સિગ્મા ક્યુ પણ એપ્સિલોન નોટ લખવાના રહ્યા ને, તો જુઓ તો લેમ્ડા એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા બરાબર આના વડે ઘેરાતો વિદ્યુતભાર, જેને આપણે સિગ્મા ક્યુ કીધું, અપન L હોય તો સિગ્મા ક્યુ ની કિંમત આપણે કેટલી લીધી, લેમ્ડા ઇન્ટુ સ્મોલ l, એ આપણે અહીંયા મૂકી દઈએ, હે ને. તો જો E ઇન્ટુ 2πrl ઇક્વલ્સ ટુ લેમ્ડા l અપન એપ્સિલોન નોટ. ઓકે, તો પછી l કેન્સલ થઈ ગયા, તો E બરાબર શું આવી ગયું, લેમ્ડા અપન 2πr એપ્સિલોન નોટ. મેં તમને કહ્યું ને આ તીવ્રતાનું મૂલ્ય, આ પછી લખશું આપણે ટેક્સ્ટમાંથી લખ્યું, તીવ્રતાનું મૂલ્ય છે બરાબર ને, એ બિંદુ ક્યાં લીધું એના પર આધાર રાખતું નથી, અથવા તારની લંબાઈ કેટલી છે એના પર પણ આધાર રાખતું નથી, પણ તારથી કેટલા અંતરે ક્ષેત્ર ગણો છો એના પર આધાર રાખે છે. બીજું તમને ખ્યાલ હોય તો આપણે એના રીતે લખી શકીએ, આ જો નીચે 2π એપ્સિલોન નોટ છે તો હું ઉપર 1 એના આવી લખી નાખું 1/4π એપ્સિલોન નોટ ઇન્ટુ 2 લેમ્ડા બાય r, મતલબ મેં 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. ઓકે, આ જે સૂત્ર છે એ દાખલામાં કામ લાગે એટલા માટે આપણે ડિરાઈવ કરીએ છીએ, બાકી આપણે આનો જ ઉપયોગ કરવાના છીએ અત્યારે. તો હવે આને તો k કહેવાય, એટલે આપણે એવું કહી શકાય 2k લેમ્ડા અપન r, બરાબર ને, 2k લેમ્ડા અપન r. હવે જો મૂલ્ય તો શોધાઈ ગયું, દિશા આ તરફ છે ને, તો આ દિશામાં એકમ સદિશને આપણે n કેપ કહીશું, લંબાઈને લંબ એકમ સદિશ કે જે ત્રિજ્યાવર્તી દિશામાં છે. n કેપ શું છે, n કેપ છે તારની લંબાઈને લંબ દિશામાં એકમ સદિશ, તારની લંબાઈને લંબ દિશામાં એકમ સદિશ જે ત્રિજ્યાવર્તી દિશામાં છે. એકદમ ક્લિયર. તો પછી આનું છેલ્લું સૂત્ર આવશે E ઇક્વલ્સ ટુ, ઓકે, લેમ્ડા અપન 2π એપ્સિલોન નોટ r, ડાયરેક્શન ઇઝ n કેરેટ. ઓકે, ધ્યાનથી તૈયાર કરજો. ઓકે, બાય.